नहीं, नाम सुन के फ्लावर समझे के आपको फायर है, झुकेगा नहीं। इसको ले जाओ का चंदन ले चलो, इसको ले जाओ का પોલીસ આવી नहीं, वापिस आ जाओ। આપણે ચંદન લાખો ચોરવા જવાનું છે કાકા પુષ્પામાં તો ખાલી કે હે ઝૂકેગા નહીં પણ આપણે કટિંગ કરવા પડશે લેવો અલે પુષ્પામાં બોલો ઓ નો પુષ્પા ભાવ ઓ પુષ્પા ઝૂકેગા નહીં સાલા અરે આ વેસ નહીં યાર ઊંચા કરી નાખો પછી ગદન નમી લે ચલાવો લગા પુષ્પા તો ઝુકેગા નહીં સાલા ઝુકેગા નહીં બોલતા હતા જો આપણો હે ને પુષ્પા દાદા ને પુષ્પારાજ આપણે પિક્ચરમાં ચંદન લાખો ચોરવાનો આપણે બાવળે લાખો ચોરવાનો એટલે આપણું કેસ થાય ને પોલીસ આવે ને બરાબર અરે ચલો એવું આ તો પુષ્પા ને ચંદન નો લાખો ચોર અને આપણે અંગા છીએ બરાબર હવે એ તો મારા કરોડપતિ થઈ ગયા છે મોટા મોટા કિંગ નો હાથ મિલાવી દીધો હવે આપણે એના માટે એમનો હાથ ઝૂકેગા નહીં ને એનો સીધો કરી દઈએ એનો ચાન્સ આપો મળવો જોઈએ એનો તને સીધો કર કાં કહું બધા મોટા મોટા ગુંડા એને બહુ બીવાય તો આપણે સીધો એટલે આપણે એનો હાથ સીધો કરી દઈએ હાથ ઝૂકેગા નહીં ऐसा કરી દઈએ भाव कभी को हाथ नहीं लगाने का क्यों झुकेगा नहीं साला वो ठीक करने का है नहीं करने का કરી દો ને પુષ્પા ભાવ नहीं करने का हो जाएगा भाई देखो तू देखो झुकेगा नहीं साला हो जाएगा खाली खाली साइड में रखो साइड पे रखो हो देखो जाएगा ये नहीं होता है यार नहीं होता है पुष्पा भाव एक काम करो मेरा दोस्त है ना पिंटू भाई वो 2 मिनट में सीधा हो जाएगा ठीक है मैं बुला रहा हूँ चलो નો સમજરા बोलो बोलो पुष्पराज है ना हाँ उसको खबर नम गए अरे ये 2 मिनट में पुष्पा बना खपा सीधा हो जाएगा चलो हो जाओ चलो कितना टन माल चाहिए आपको क्या 50 टन मिल जाएगा कल सुबह मिल जाएगा चलो झुकेगा नहीं साला ભાવ નો ખબર સીધો થઈ ગયો તમારો હાથ ચાલી લાગે છે સીધો થઈ ગયો ગુજરાતી ગીત વાગે તો બધું સીધું થઈ જાય પુષ્પરાજ નો હાથ થઈ ગયો ભાઈ થઈ ગઈ હવે આપણો ઘણા પ્રયત્નો પછી પુષ્પારાજનો ખભો સીધો થઈ ગયો એ બોલતા હતા ઝુકેગા નહીં સાલા આ લાઠીમ ઝુકતા થઈ અને જાતે ચંદન ગોઠવ થઈ જાય જોઈ લો તમે જો કૂદ પડે ને